તમને હું કહેવા માગું છું, લગ્નની વિધિમાં કામદેવની સ્તુતિના મંત્રો ભણાય છે. પ્રેક્ટિકલ કેટલો છે આ હિન્દુ ધર્મ. અહીંયા આપણે કામને પણ દેવ કહીએ છીએ. કામાસુર નથી કહેતા, કામદેવ. કામદેવ છે. પણ કયો કામદેવ છે? ધર્મ સંમત હોય તો. ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે, ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મી ભરતર્ષભ. ધર્મથી અવિરુદ્ધ હોય એટલે કે વિરુદ્ધ ન હોય એવો, એટલે કે ધર્મ સંમત હોય એવો કામ કૃષ્ણ કહે એ હું છું. ભગવાન કૃષ્ણને પોતાની વિભૂતિ બતાવે. કામદેવની સ્તુતિના મંત્રો લગ્નના મંડપમાં ભણાય છે. ઘણી વાર તો મંત્રો બોલનારાને ખબર નથી હોતી કે હું બોલી રહ્યો છું, આ કોની સ્તુતિ છે. કામદેવની સ્તુતિ છે. લગ્ન એક સંસ્કાર છે. લગ્ન આપણા માટે કોન્ટ્રાક્ટ નથી. હવે ધીમે ધીમે જે આખી વ્યવસ્થા બગડી રહી છે, નવા કાનૂન ને નવા પેલા ને આન તેને વ્યવસ્થા બગડી રહી છે. લગ્ન આપણા માટે સંસ્કાર છે, આપણા માટે કોન્ટ્રાક્ટ નથી. સौदा નહીં હૈ. બે જણા જીવનની યાત્રાને સાથે સાથે કરવા માટે થઈને સોગંદ ખાય છે. દેવતાઓની સાક્ષીએ, સમાજની સાક્ષીએ અને ધર્મની સાક્ષીએ એકબીજા સાથે લગ્ન ગ્રંથિથી જોડાય છે. એક અને એક મળીને એક થવા માટે. એક અને એક મળીને બે નહીં, એક વત્તા એક બરાબર એક.